અંકલેશ્વરના ગડખોલ ગામના મહેન્દ્રનગરના છઠ પૂજા માટે બનાવવામાં આવેલ જળકુંડમાં ડૂબી જવાથી એક 5 વર્ષના બાળકનું કરુણ મોત થયું છે। જો કે અન્ય એક બાળકનો આબાદ બચાવ થયો હતો। શુક્રવારની સાંજે રમી રહેલા 2 બાળકો અચાનક પાણીથી ભરાયેલા કુંડમાં પડી ગયા હતા। આસપાસના લોકોએ તરત જ બચાવ કામગીરી હાથ ધરી, પરંતુ કમનસીબે એક બાળકને બચાવી શકાયો નહીં। આ ઘટનાથી સ્થાનિક લોકોમાં ભારે શોક અને રોષ ફેલાયો છે। તેમણે કડક કાર્યવાહી કરવાની માંગણી પણ કરી છે। ઘટનાની જાણ થતાં જ અંકલેશ્વર 2 ડિવિઝન પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો હતો। પોલીસે આ મામલે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। આ દુર્ઘટનાએ જાહેર સ્થળે બાળકોની સુરક્ષા अंगे गंभीर सवालों उभा કર્યા છે। मेरा नाम विश्वकर्मा सिंह है। मैं लड़के का मामा हूँ। आज हमारे महेंद्रनगर में छठ पूजा कुंड में आज बहुत तेज बारिश हुआ, वहाँ पूरा पानी लग गया था। ये दोनों छोटे बच्चे मेरा एक भतीजा और भांजा दोनों खेलते खेलते गए और दोनों डूबे। एक को निकाल लिए और एक अंदर पानी में रह गया। और लास्ट में आधे घंटे बाद ढूंढने निकले तो ढूंढते ढूंढते वो पानी के अंदर से निकला और उसको निकाल के लेके ABC में आए, सिग्नेचर हॉस्पिटल में। तो डॉक्टर ने वो बताया, डेट बताया।